ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તમારા ડિગ્રી ફોર્થમાં સબ્જેક્ટ છે સર્વિંગ. ઓકે, સર્વિંગનો સબ્જેક્ટ કોડ છે 31406001. આમાં ટોટલ 150 માર્ક્સ હોય છે, જેમાં તમારા પ્રેક્ટિકલ માર્ક્સ છે 30 અને 20 અને તમારી જે થિયરિકલ માર્ક્સ છે એ 70 અને 30, જેમાં 70 માર્ક્સનું તમારું જીટીયુનું પેપર આવશે અને 30 માર્ક નીચે આપણી કોલેજમાં મેડ એક્ઝામ લેવાય એના. ઓકે, અને ક્રેડિટ ટોટલ 5 છે. આમાં ટોટલ આપણે 9 ચેપ્ટર જોવાના છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ સર્વિંગ શું કામ લાગે સિવિલ એન્જિનિયરિંગમાં? તો સર્વિંગની મદદથી તમે કોઈ પણ જગ્યા ઉપર તમારે કોઈ કન્સ્ટ્રક્શન કરવું છે, રોડ બનાવવો છે કે કંઈ પણ જાતનું કન્સ્ટ્રક્શનને રિલેટેડ હોય એ કોઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન કરવાની હોય કોઈ પ્લેન ગ્રાઉન્ડ ઉપર. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એ ગ્રાઉન્ડ કયા ટાઈપનું છે, ત્યાંની જે સરફેસ છે એ કેવી છે, ત્યાંનું વોટર લેવલ કેવું છે, આપણે કેટલી હાઇટ ઉપર બનાવવાનું છે, બરાબર. એ પ્લસ કઈ ડાયરેક્શનમાં છે એના રિલેટેડ બધું સર્વે કરવામાં આવે છે, જેના માટે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇક્વિપમેન્ટ્સ છે જે યુઝફુલ થાય છે. અને આપણે લેબોરેટરીમાં એ બધા જ ઇક્વિપમેન્ટ્સ છે. બધા જ ઇક્વિપમેન્ટનો અલગ અલગ પર્પઝથી યુઝ કરવામાં આવે છે. કોઈ લેવલ માપવા માટે થશે, કોઈ એંગલ મેઝર કરવા માટે થશે, કોઈ પર્ટિક્યુલર ડિસ્ટન્સ મેઝર કરવા માટે થશે, એ રીતે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ સર્વિંગની અંદર ફર્સ્ટ ટોપિક જોવાનો છે, મીન્સ કે ફર્સ્ટ ચેપ્ટર છે આપણો પ્લેન ટેબલ સર્વે. ઓકે, પ્લેન ટેબલ સર્વે એક એવું સર્વે છે જેની અંદર આપણે માનો કે આપણા ફ્રન્ટ પર કોઈ બિલ્ડિંગ છે. ઓકે, તો એની સામે આ પ્લેન ટેબલ સર્વે છે એનું આખું બધા ઇક્વિપમેન્ટ્સ હોય છે, જેમાં ટ્રીપોડ હશે, એક ટેબલ આખું એક પ્લેન બોર્ડ જેવું હશે, એની સાથે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ હશે, બરાબર. એનો ઉપયોગ કરીને તમારું બિલ્ડિંગ તમે ત્યાંથી કેટલા ડિસ્ટન્સ ઉપર છે એ બધું ડાયરેક્ટલી તમે કોઈ પેપર ઉપર માર્ક કરી શકો છો, બરાબર. ત્યાંને ત્યાં તમને એનું ડ્રોઈંગ મળી જાય, બરાબર. તેને પ્લેન ટેબલ સર્વે કહેવામાં આવે છે. બીજા બધા સર્વેમાં કેવું હોય કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાંથી પહેલાં પોઈન્ટ નોટ ડાઉન કરવું પડશે, પછી એ પોઈન્ટને જોડીને આપણે કંઈક પ્લાન બનાવીએ. જ્યારે પ્લેન ટેબલ સર્વે કેવું છે કે એક્ઝેક્ટલી તમારો ત્યાં જ આખો પ્લાન બની જાય, જે હિસાબે હોય એ હિસાબે, જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન છે, પ્રિન્સિપલ્સ છે, ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા યુઝફુલ થવાના છે, એ કેવી રીતે પ્લેન ટેબલને કેવી રીતે આપણે સેટ કરવાનું, બરાબર. એ કઈ પોઝિશનમાં, કઈ ડાયરેક્શનમાં, ક્યાં રાખવાનું, કેવી રીતે, એ પછી મેથડ ઓફ પ્લેન ટેબલિંગ, કે કઈ કઈ મેથડથી તમે પ્લેન ટેબલિંગ કરી શકો છો, એની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હશે કે કઈ રીતે આપણે એને મેઝર કરવાનું છે, એ પછી એના એડવાન્ટેજીસ જોવાના છે. અને લાસ્ટમાં છે એના સોર્સ ઓફ એરર. હવે અમુક વાર કેવું થાય કે આપણી ડાયરેક્શનના લીધે પ્લસ આપણે પ્રોપર મેઝર ના કર્યું હોય, અથવા ઇન્સ્ટ્રુમેન્ટની અમુક ભૂલને કારણે એમાં એરરો આવી શકે છે, જેના લીધે આપણે પરફેક્ટ ડ્રોઈંગ અને પરફેક્ટ ડિસ્ટન્સ નથી મળતું. તેવા કયા કયા ટાઈપની એરર છે જે એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે એ જોવાનું છે. એના પછી સેકન્ડ ચેપ્ટર તમારું છે થિયોડોલાઇટ. તો થિયોડોલાઇટ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર કંપાસ આવે છે, જેનાથી તમે એંગલ છે એ બધું મેઝર કરી શકો છો, કે કેટલા ડિગ્રી ઉપર તમારું મૂવ થાય છે, કેટલા ડિગ્રી ઉપરથી તમે બધા પોઈન્ટને કલેક્ટ કરી શકો છો, અને કેવી રીતે આખું પ્લોટિંગ કરી શકો છો, એ જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન, એની ડેફિનેશન્સ જોવાની છે. પ્લસ એમાં ડિફરન્ટ ટાઈપ ઓફ થિયોડોલાઇટ છે, કે 1 year ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ છે, ટેમ્પરરી અને પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટ છે. આ થિયોડોલાઇટ એક એવું ઇક્વિપમેન્ટ છે જેને યુઝ કરતાં પહેલાં એનું પ્રોપર એડજસ્ટમેન્ટ કરવું જોઈએ, એને પ્રોપર ટ્રીપોડ પર બેસાડવાનું, પ્લસ બધી જે અંદર કંપાસથી જે સ્કેલ આપેલું એને પ્રોપર સેટ કરવાની, એ રીતે. પછી મેઝરિંગ હોરિઝન્ટલ અને વર્ટિકલ એંગલ્સ, કેવા હોરિઝન્ટલ એઝ વેલ એઝ વર્ટિકલ એંગલ તમે મેઝર કરી શકો છો, 360 ડિગ્રી. ઓકે, પછી મેથડ ઓફ ટ્રાવર્સિંગ, ક્લોઝિંગ એરર. આમાં તમે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ભણશો એ બધાની અંદર કંઈ ને કંઈ શું આવશે, એરર આવશે જ. એ એરર કયા ટાઈપની હોય છે, પ્લસ તમે એને કેવી રીતે ઓછી કરી શકો છો, એ બધું આની અંદર જોવા મળશે. પછી એનું કોમ્પ્યુટેશન ઓફ લેટિટ્યૂડ એન્ડ ડિપાર્ચર્સ, ચેકિંગ ક્લોઝડ એન્ડ ઓપન ટાવર્સ, બેલેન્સિંગ ઓફ ટાવર્સ અને ડેલ્સ ટેબલ. આ બધી વસ્તુનું આપણે કેવા થિયોડોલાઇટમાં જોવાનું છે. એના પછી છે ટિગ્નોમેટ્રી લેવલિંગ,
જેની અંદર ઇનડાયરેક્ટ લેવલિંગ, હાઇટ અને ડિસ્ટન્સ, કે ટિગ્નોમેટ્રી લેવલિંગમાં તમે કોઈ સ્ટ્રક્ચરની હાઇટ માપવી હોય, બરાબર, પ્લસ એ સ્ટ્રક્ચર તમે જ્યાં ઊભા છો ત્યાંથી કેટલા ડિસ્ટન્સ પર દૂર છે એ માપી શકો છો, બરાબર. એની કઈ મેથડ છે એ જોવાની છે. પછી ડાયરેક્ટ લેવલિંગ ઓન સ્ટીપ ગ્રાઉન્ડ, તમારે કોઈ ગ્રાઉન્ડ ઉપર લેવલિંગ કરવું હોય, કારણ કોઈ પણ સરફેસ હોય તો એ ઓલવેઝ તે સ્મૂથ ના હોય, એને આપણે લેવલ કરવી પડે. તો અમુક વસ્તુ કટિંગમાં જતું હોય, ફિલિંગમાં જતું હોય, એ તમે આના ઉપરથી પોઈન્ટ જેમ જેમ મળશે એના ઉપરથી તમને ખબર પડશે કે તમારું ગ્રાઉન્ડ કેટલું અનઇવન છે. એના પછી જોવાનું છે તમારે કર્વ્સ. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કર્વ્સ આવે છે, એનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ જોવાનું છે. એમાં પણ આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે કર્વ્સ છે એનું ક્લાસિફિકેશન જોઈશું, એના એલિમેન્ટ્સ જોઈશું, એને કેવી રીતે મેથડથી આપણે એને સેટ આઉટ કરીએ એ જોવાનું છે, બરાબર. પછી જે ડિફરન્ટ ટાઈપના કર્વ છે એને તમારે કેવી રીતે યુઝફુલ કરવાનું છે એ જોવાનું છે. તમે જોઈ શકો છો કે જે સેકન્ડ ચેપ્ટર છે અને જે ફોર્થ, થિયોરોલાઇટ અને કર્વ્સ, એ થોડું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જેનું 15 વેટેજ છે. ઓકે. પછી એરિયા અને વોલ્યુમ. હવે એરિયા અને વોલ્યુમ, કોઈ પર્ટિક્યુલર એરિયા આપ્યો છે એનો કેટલો જથ્થો છે એ તમે કેવી રીતે મેઝર કરી શકો, પ્લસ તમારે કોઈ એરિયાની બાઉન્ડ્રી બનાવી તો તમે કેવી રીતે બનાવી શકો, કે તેનો આખો પ્લાન છે એ પ્લોટેડ કરી શકો, એ બધું આની અંદર જોવાનું છે આપણે. જેમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન, કોમ્પ્યુટેશન ઓફ એરિયા ફ્રોમ ફિલ્ડ નોટ્સ એન્ડ પ્લોટેડ પ્લાન્સ, બાઉન્ડ્રી એરિયા ઓફ ટ્રાવર્સ, યુઝ પ્લાનિમીટર, પછી છે કોમ્પ્યુટેશન ઓફ વોલ્યુમ ફ્રોમ ક્રોસ સેક્શન, ટ્રેપેઝોઇડલ અને પ્રિઝમોઇડલ ફોર્મ્યુલા. આ બધી ફોર્મ્યુલાથી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો કે કઈ એરર આવે છે, પ્લસ કેવી રીતે તમને આખો ગ્રાઉન્ડની લેવલ મળી શકે, કટિંગમાં છે, ફિલિંગમાં છે, એ બધી તમે આ ટ્રેપેઝોઇડલ છે, પ્રિઝમોઇડેલા છે, એ બધી ફોર્મ્યુલાથી યુઝફુલ કરી શકો છો, બરાબર. એના પછી છે તમારું ટેક્નોમેટ્રી સર્વે છે, જેની અંદર આપણે એનું ઇન્ટ્રોડક્શન, એના પર્પસ, એના પ્રિન્સિપલ્સ જોવાના છે. પ્લસ જે ટેક્નોમેટ્રી સર્વે છે એમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, આખા જેટલા ચેપ્ટરમાં છે બધામાં કંઈક ને કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હશે, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ પણ અલગ છે, પ્લસ એને કેવી રીતે યુઝ કરવાનું તે પણ બધાનું અલગ આપી દીધું છે. પછી એની આગળ આપણે જોવાનું છું એની મેથડ ઓફ ટેક્નોમેટ્રીની મેથડ્સ જોવાની છે. પછી સ્ટેડિયા કોન્સ્ટન્ટ, એનાલિટિક લેન્સ, સબસ્ટન્સ બાર, ફિલ્ડ વર્ક ઇન ટેક્નોમેટ્રી, રિડક્શન ઓફ રીડિંગ એરર અને પ્રિસિશન્સ. એ કીધું તેમ કે એરર તમારે મોસ્ટલી બધામાં જ આવશે. એના પછી 7 ચેપ્ટર છે જીઓડેટિક સર્વે. જે એ પણ તમારું કેવું છે થોડું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. નાની પણ જે ટેક્નોમેટ્રી હતું એ પણ તમારું કેવું છે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જે પ્રમાણે વેટેજ છે એ પ્રમાણે થોડું તમે એની ધ્યાન આપશો તમે ઇઝીલી તમારામાં પાસ થઈ જવાશે. ઓકે. તો જીઓડિક સર્વેમાં આપણે શું જોવાનું છે, એનું પણ ઇન્ટ્રોડક્શન જોવાનું છે, ટ્રાયન્ગ્યુલેશન, એના પ્રિન્સિપલ યુઝ ઓફ ટ્રાયન્ગ્યુલેશન શું છે, એની સિસ્ટમ, એના ક્લાસિફિકેશન જોઈશું. પછી ટાવર અને સ્કેપ ફોલ્સ છે, ઇનર વિઝિબિલિટી છે, સ્ટેશન માર્ક, કે તમે કોઈક રોડ આપ્યા છે, રોડ પર તમે કહીને કોઈ પર્ટિક્યુલર સ્ટેશનને માર્ક કરી શકો, બરાબર. એ બધું તમારું જીઓડિક સર્વેમાં આવશે. પછી એની પછી છે તમારી થિયરી ઓફ એરર્સ. તો થિયરી ઓફ એરર્સમાં આપણે શું જોવાનું છે કે આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે યુઝ કરવાના છે, બરાબર, તેમાં કંઈ ને કંઈ એરર આવવાની છે. તો એ એરરને તમે કઈ રીતે ડિફાઇન કરી શકો અને કેવી રીતે નિવારી શકો, કારણ કે એરર હ્યુમનના લીધે પણ થતી હોય, પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રોપર યુઝ ના કરો તો પણ થતી હોય છે, બરાબર. તો આપણે થિયરી ઓફ એરરની અંદર શું જોવાનું છે, એનું ઇન્ટ્રોડક્શન, કયા ટાઈપની એરર આવે છે, એની ડેફિનેશન, કે પર્ટિક્યુલર એરરની ડેફિનેશન કોને કહેવાય એ. પછી લોઝ ઓફ એક્સિડેન્ટલ એરર્સ, કે કયા કારણોથી એરર થાય છે, એવા કયા એક્સિડેન્ટલ એરર છે જેનાથી બધી એરર થવાના ચાન્સીસ છે. ઓકે. પછી લો ઓફ વેટ્સ, થિયરી ઓફ લીસ્ટ સ્ક્વેર્સ, રૂલ્સ ફોર giving weights and distribution of error to the field observation, determination of the most probable value of quantities. બરાબર છે. એને તમે કેવી રીતે નિવારી શકો, પ્લસ એવા કયા રૂલ્સ છે જે તમે ફોલો કરો તો તમારે આ ટાઈપની જે એરર છે એ નહીં આવે, બરાબર. અને એનામાં લાસ્ટ ચેપ્ટર છે તમારું મોડર્ન સર્વેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે
જે પહેલાં જે આપણે બધા જોયા ઇન્સ્ટ્રુમેન્ટ તે બધા આપણે હ્યુમને જાતે ઓપરેટ કરવાના હોય, જાતે સેટ કરવાના હોય, એંગલ સેટ કરવાને ડાયરેક્ટલી પછી એમાંથી મીન્સ કે એની અંદર જોવાનું હોય તો એ જોઈને આપણે બધા પોઈન્ટ લખવાના હોય. જ્યારે આ મોડર્ન સર્વિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં કેવું હોય એટલે ડાયરેક્ટલી બધું તમારા એ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલી વર્ક કરતું હોય, એમાં ડાયરેક્ટલી બધા ડેટા પુટ કરેલા હોય, બધું સેટિંગ કરેલું જ હોય. તમે એને મૂકો પ્લસ ખાલી તમે તમારું કોઈ એક પોઈન્ટ નક્કી કરો, તમારે અહીંયાથી લઈને પહેલાં પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ જોઈએ છે, તમે ખાલી પોઈન્ટને એની અંદર કેપ્ટ કરી લેશો તો તમને ત્યાંથી એનું ડિસ્ટન્સ ડિજિટલી મળી જશે. બરાબર, એ આખું ડિજિટલી ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની અંદર બધું સેટ કરેલું હોય છે. ખાલી એને ફટાફટ આપણે કોઈ સર્વે કરવો હોય તો તમે એને યુઝફુલ કરી શકો છો. તમે જ્યારે અહીંયાથી રોડ ઉપરથી જતા હશે, તમે જોતા હશો કે શું કહેવાય, જે રોડ હોય છે, રોડ પર પેલા યલો કલરનું કંઈક લઈને મેઝર કરતા હોય, તે બધા મોડર્ન ટેકનોલોજીસ છે જે આપણે સર્વિંગમાં યુઝ કરીએ છીએ. કે રોડનું લેવલ જાણી શકો છો, રોડ કેટલા લેવલ ઉપર હાઈ છે, કેટલા લેવલ ઉપર લો છે, એ બધી વસ્તુ તમે એની અંદર ડાયરેક્ટલી ડિજિટલી મેઝર કરી શકો છો. બરાબર, હવે એની અંદર આપણે શું જોઈશું, એનું ઇન્ટ્રોડક્શન, પછી એક્સેલેરોમીટર, સ્પેક્ટ્રમ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિસ્ટન્સ મેઝરમેન્ટ, ટાઈપ્સ ઓફ EDM ઇન્સ્ટ્રુમેન્ટ, પછી છે ઇલેક્ટ્રોનિક ડિજિટલ ઇથેરોલાઇટ, ટોટલ સ્ટેશન, ડિજિટલ લેવલ્સ, સ્કેનર ફોર ટોપોગ્રાફિકલ સર્વે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. બરાબર છે, આ જે ડિજિટલ થિયોરોલાઇટ છે, પછી ટાઈપ જે શું કહેવાય ડિજિટલ લેવલ્સ છે, ટોટલ સ્ટેશન છે, બધા જ એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ડિજિટલી વર્ક કરતા હોય છે. બરાબર, જેના મદદથી આપણે ઇઝીલી કોઈપણ જગ્યાનું શું કહેવાય કોઈપણ જગ્યાનું ડિસ્ટન્સ મેઝર કરવું હોય તો કોઈ પણ એરર વગર કરી શકો છો. એમાં પણ એરર આવવાના ચાન્સીસ છે. એ ક્યારે પોસિબલ છે કે જ્યારે તમે એને પ્રોપર સેટ ના કર્યું હોય. બરાબર છે, હવે આ જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધાને આપણે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ યુઝ કરીએ તો એને સેટ કરવા પડે. તો એના માટે પણ એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ટ્રીપોડ આવે, ટ્રીપોડ પર એ બધાને ફિટ કરવાના, અને ફિટ કર્યા પછી તમારે એને જે જગ્યા ઉપરથી તમારે મેઝર કરો છે એ જગ્યા પર એને ફિટ કર્યા પછી એને પ્લમ બોબની મદદથી એની વર્ટિકાલિટી ચેક કરવામાં આવે છે કે તમે ગ્રાઉન્ડ ઉપર જે પોઈન્ટ લીધું છે એ પોઈન્ટ અને તમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું સેન્ટરનું પોઈન્ટ બંને એક જ ડાયરેક્શનમાં એક જ લેવલ પર છે કે નહીં એ પ્લમ બોબથી મેઝર કરવામાં આવે છે. પ્લસ જે ઇન્સ્ટ્રુમેન્ટ તમે ગોઠવું છે એ પ્રોપર લેવલ, એની જે લેવલ છે સરફેસ લેવલ છે કે નહીં એ આપણે એની અંદર એક પારા જેવું આવે, બરાબર, સ્પિરિટ લેવલ જેવું આવે છે, એનાથી તમે એને મેઝર કરી શકો. બરાબર, તો એને શું કરવામાં છે, જગ્યા ઉપર લેવલ કરવામાં આવે છે. લેવલ થઈ ગયા પછી ને તમે પેન, મેં કીધું એમ કે પેન અને પેન્સિલથી પણ તમે એનું લેવલિંગ ચેક કરી શકો છો કે પેન જો એક જ જગ્યા પર સ્થિર રહે તો એવું માનવાનું કે લેવલમાં છે, અને જો એ જે ડાયરેક્શનમાં ફરતી રહેતી હોય એ ડાયરેક્શનમાં તમારે એનું થોડું લેવલિંગ કરવું પડે છે. આ લેવલિંગ કેવી રીતે કરવાનું, બરાબર, એને ઇન્સ્ટ્રુમેન્ટને કેવી રીતે સેટ કરવાના, ઇન્સ્ટ્રુમેન્ટમાં કેવી રીતે ડિજિટ વાંચવાના, એ બધું તમને લેબોરેટરીમાં કરાવવામાં આવશે. આની અંદર આપણા 3 લેક્ચર છે અને 1 લેબ એમાં 4 લેક્ચર અને તમારી 1 લેબ છે. ઓકે, તો લેબની અંદર આ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો કેવી રીતે યુઝફુલ થાય એ તમને સમજાવવામાં આવશે. પ્લસ ફર્સ્ટ ઓફ ઓલ પહેલી લેબમાં તમને આની અંદર કયા ઇન્સ્ટ્રુમેન્ટના કયા પાર્ટ્સને શું કહેવાય, પ્લસ એ કયા પાર્ટનો કેવી રીતે યુઝ થાય એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે જ્યારે પણ આપણે એને લેબની અંદર યુઝ કરતા હોઈએ તો કયા પાર્ટની મદદથી તમે કઈ વસ્તુ ધ્યાનમાં રાખી શકો છો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે તો જ તમે એને કેવી રીતે યુઝ કરવાનું છે એ તમને ખબર પડશે. જ્યારે પણ આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ તો એની સાથે નોટ, પેન છે એ રાખવું પડશે, જેની મદદથી આપણે જે એટ ધેટ ટાઈમ આપણે જે એંગલ મેઝર કર્યો છે એ એંગલ મેઝરમેન્ટ તેમાં નોટ ડાઉન કરવામાં આવે છે. બરાબર, પ્લસ ઈસ્ટ, વેસ્ટ, સાઉથ, નોર્થ જે જગ્યા પર હોય તેની ઈસ્ટ કઈ છે, વેસ્ટ કઈ છે, સાઉથ, નોર્થ કયું છે, એ બધું તમારા જે પેપર હોય એને ઉપર નોટ ડાઉન કરી લેવાનું. એટલે જેનાથી આપણી જે એરર છે જેમ બને તેમ એ ઓછી આવવાની શક્યતા રહે છે. બરાબર, એટલે આ તમારો એક સબ્જેક્ટ છે સર્વેઇંગ. ઓકે, તો સર્વેઇંગમાં આપણે શું જોયું કે કેવી રીતે આપણે કોઈ પણ એરિયા છે એનો મેપ બનાવવો છે, કે એરિયા ઉપર કન્સ્ટ્રક્શન કરવાનું છે એ કઈ રીતે કરી શકો. પ્લસ એના જે વસ્તુનું લેવલ માપવું હોય, કોઈ વસ્તુની હાઇટ માપવી હોય, કોઈ બે વસ્તુ વચ્ચેનું ડિસ્ટન્સ માપવું હોય, એ બધા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લસ એઝ વેલ એઝ જે હ્યુમન દ્વારા ઓપરેટ થતા છે એવા ઇન્સ્ટ્રુમેન્ટથી તમે એનો યુઝફુલ કરી શકો છો, જે તમારા કામને એકદમ સરળ બનાવે છે, જેનાથી તમે કોઈ પણ પ્લાનિંગ કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો. બરાબર,
આના રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય બરાબર તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગમાં કહી દેજો, કારણ કે આપણે ટોટલ જે 9 ચેપ્ટરમાં છે એ 9 ચેપ્ટરમાં અમુકમાં થોડું કેલ્ક્યુલેશનવાળું પણ આવશે બરાબર. પ્લસ દરેક ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવાય અને દરેક ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ એ તમને પ્રોપર ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આના રિલેટેડ કંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. થેન્ક યુ.